અમદાવાદમાં કોંગ્રેસે ફિલ્મ અભિનેત્રી પાયલ લિંબાચિયાને ટિકિટ આપી છે। વિરાટનગર વોર્ડમાંથી પાયલ લિંબાચિયા હવે ચૂંટણી મેદાને છે, ત્યારે સમાજની સેવા કરવાના ઉમદા હેતુથી રાજકારણમાં પ્રવેશ કર્યો। વિરાટનગર વિસ્તારમાં 30 વર્ષથી વિકાસ થયો નથી તેવું પણ નિવેદન પાયલબેન દ્વારા આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે ભણેલા અને ગણેલા લોકો રાજકારણમાં હોવા જરૂરી છે। પાયલ લિંબાચિયાએ જનતાને એક મોકો આપવા વિનંતી કરી છે। અમે લોકો માટે કામ કરી જ રહ્યા છીએ, તો અમે એવું ઈચ્છીએ છીએ કે સારી રીતે કરી શકીએ। જે એ ત્યારે જ પોસિબલ થાય છે જ્યારે તમે કોઈ હોદ્દા ઉપર હોવ છો। હવે મને કોંગ્રેસ પાર્ટી તરફથી મોકો મળ્યો છે, મને રણજીતભાઈ તરફથી મોકો મળ્યો છે કે હું એ હોદ્દા ઉપર રહીને લોકો માટે કામ કરી શકું। હું અહીંયા જ રહું છું, અહીંયા ઘણી બધી સમસ્યાઓ છે, લોકોને ટાઈમે પાણી નથી મળતું, સુએજ યોજના બરાબર નથી, પછી રસ્તાઓ એવા છે કે લાઈક આજે છે અને કાલે નથી, એક વરસાદ આવશે બધું ધોવાઈ જશે। ભાઈ ચાંદની જે વાતો હતી, ચાંદ અત્યારે તો ધરતી ઉપર આવી જાય છે। તો અમારી એવી ઈચ્છા રહેશે કે જ્યારે પણ અમે એઝ અ ચૂંટાઈને આવીએ તો એવા રસ્તા બનાવીએ કે 10 વર્ષ સુધી એને કંઈ ન થાય, જેથી અમે એ જ પૈસો બીજી જગ્યાએ ખર્ચ કરી શકીએ લોકોના સારા માટે। સારી સ્કૂલો બનાવી શકીએ, સારું શિક્ષણ આપી શકીએ, સારા આરોગ્યને પ્રમોટ કરી શકીએ। પહેલાં મોકો આપો, પછી કહો કે જો અમે આન્સર આપીએ છીએ કે નહીં। પહેલાં વર્ષોથી જ્યારે કોંગ્રેસ હતી ત્યારે એમણે લોકો માટે સારા જ કામો કર્યા છે। ઘણી બધી સિવિલો બનાવી છે જ્યાં હજી પણ ઓલમોસ્ટ ફ્રીમાં તમને આરોગ્ય મળે છે। ગવર્મેન્ટ સ્કૂલો જે બનાવી કોંગ્રેસે એમાં પણ ફ્રીમાં એજ્યુકેશન મળે છે। અત્યારે હવે જે મધ્યમ વર્ગના લોકો છે હવે એને પરાણે જવું પડે છે, કારણ કે પ્રાઇવેટાઇઝેશન એટલું થઈ ગયું છે જેની લિમિટ નથી।